વાત કરે કે કર્મ તમે ખરાબ તો તમારે ભોગવવું પડે. હું માનું છું, હું નથી માનતો એવું નથી, કારણ કે મહાપુરુષો બોલ્યા એ ખોટું ન હોય. પણ હું એમ કહું, ભક્તિ કરે એવડે દુખી છે, એટલે દુનિયાના બૂસ મારે એ સુખી છે. એટલે આપણે કર્મની જ વાત છે ને, એ કોકના લઈ લેવા એ કર્મ જ છે ને. તો ઈવડે તમે જુઓ તો 50 લાખની ગાડી લઈને ફરે છે, અમારે મેળ નથી પડતો. રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. બાપુ આપણે ભગવાન કહીએ છીએ, શું કર્મ હશે? આપણે રામ 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 કરીને માળા ફેરવી છે ને. સીતાજી રામને પૈણા આખી જિંદગીમાં હરો દી નો ઉગ્યો, તો શું એ દીકરીનું કર્મ હશે? અરે મારા રામ બધા વાતું કરે છે, કરમ આમ ને કરમ આમ ને. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કેટલા કેટલા વીર પુરુષો બેઠા હતા. દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, જેને વિશ્વ બનાવ્યું હોય, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે, એને ખબર ન હોય? કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વીંધી નાખે, એનું શું કર્મ હશે? અરે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું, એનું શું કર્મ હશે? અરે મૃત્યુ જેનું રોકી શકે, યમના દૂત જેને લેવા માટે આવે, અને યમના દૂતને એમ કે 6 મહિના પછી આવજે બાપુ, પોતાનું મોત રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને બાણની પથારીમાં હોવું પડ્યું. શું કર્મ હશે? ગંગા જેવી જનેતા મારા રામ, તમે વિચાર કરજો. કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ને, એક નાની એવી વાત ભીષ્મને કહે. આ માની વાત મારે કેવી છે. જોકે મને બાપુ દીકરીઓની વાતો કર્યું મને બહુ ગમે છે, પણ અમુક દીકરીઓ બાપુ ના, અમુક દીકરીઓના બાપુ પ્રસંગ હું સાંભળું છું ને, તે મને એમ થાય કે ઓહો. એક મા બાપે બાપુ નાની એવી દીકરી હોય, એના ઉછેર માટે મા બાપે કેટલી મહેનત કરી હોય. બધું એને લઈ આવ્યું હોય, ભણાવ્યું હોય, ગણાવ્યું હોય, એને કપડા જે કીધા હોય કપડાં લીધા હોય, વાહન કીધું હોય વાહન લઈ દીધું, મોબાઈલ કીધું મોબાઈલ લઈ દે, અને એના કાળજા ઉપર પગ મૂકીને દીકરી બાપુ વહી જાય. ને અમુક દીકરીઓ બાપુ એમ કે આ મારા મા બાપ નથી, તેથી મા બાપના હૃદય ઉપર શું વીતતી છે ભલામણ. અરે હાથ જોડીને કહું છું કે બાપુ આવું પગલું ન ભરતા મારા બાપ. તમે જિંદગીમાં કોઈ દી ક્યાંય તમે છૂટી નહીં શકો રામ. અરે અમુક મા બાપ બાપુ એની આંખોમાં આહુડા હુકાતા નથી, એને રોકવા હોય તો રોકાતા નથી. શું બાપુ કેવા પગલા ભર્યા છે? મારો કહેવાનો અર્થ એ છે, સમય મળ્યો છે, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. બાકી બાપુ તમે ધારો છો એટલી બધી જિંદગી હારી નથી. કૌરવ ને પાંડવો બે